મિત્રો, વડોદરા શહેરમાં શ્રી વિશ્વકર્મા અખિલ યુવા મંડળ દ્વારા ઘણા વર્ષોથી શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા કે જેઓ વિશ્વના સૌપ્રથમ આર્કિટેક્ટ અને એન્જિનિયર માનવામાં આવે છે, તેમણે અનેક ભવ્ય નગરીઓ અને ભવનોનું નિર્માણ કર્યું હતું, જેમ કે શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકા, લંકા કે જે પાછળથી રાવણ પાસે ગઈ, પાંડવોની માયાવી નગરી ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, પુષ્પક વિમાન. ભગવાન વિશ્વકર્માએ દેવો માટે પણ અનેક શક્તિશાળી શસ્ત્રો બનાવ્યા હતા, જેમ કે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, મહાદેવનું ત્રિશૂળ, ઇન્દ્રદેવનું વજ્ર. મિત્રો, આજના જમાનામાં પણ એન્જિનિયરો, સુથાર, લુહાર, મિસ્ત્રી, શિલ્પકારો અને ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા દરેક વ્યક્તિ ભગવાન વિશ્વકર્માને પોતાના ગુરુ અને ઇષ્ટદેવ માને છે. વડોદરામાં છેલ્લા 26 વર્ષોથી મૂર્તિકાર અનિકેતભાઈ મિસ્ત્રી તેમજ તેમની ટીમ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી માટે ભગવાન વિશ્વકર્માની પ્રતિમા નિસ્વાર્થ ભાવે